હવે મચ બેટર છે. હા તો રાહ ના જોવી જોઈએ. કોઈ પણ હોય પેશન્ટ, રાહ ના જોવી જોઈએ. જો દુખી થવું એના કરતા તો મચ બેટર છે. થોડી વાર સહન કરીને છુટકારો લઈ લેવો. ઓપરેશન કરતા ખરેખર કહું તો આ ઉપાય સારો છે અને ઘણું બધું રિલીફ થયું છે મને, ઘણું બધું. એટલે ઊંડો શ્વાસ લેવો, છોડો. જોમાં ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ, છોડો. ઓકે. અહીંયા ક્યારે દુખે તમને? જો આ ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. લૂઝ હો, હાવ લૂઝ. ઊંડો શ્વાસ લો. મમ્મા ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. હજી. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ રાખજો. લૂઝ 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 લૂઝ. મમ્મા થોડા નીચે ગોળું નહીં તો પવન. થોડા. ઊંડો શ્વાસ લો, છોડો. આ ફરક વાળી બોલો. લૂઝ મેક દો. મમ્મા કે લૂઝ મેક દો, કાંઈ નહીં થાય. મમ્મા થોડીક વાર એવું થાય. લૂઝ રાખો ને તો કાંઈ ન થાય. હવે મચ બેટર છે. હા ચાલો. થોડું કમરમાં બેટર થઈ ગયું. બહુ જ સરસ, મજા આવી ખરેખર. તમને શું તકલીફ હતી ને આપ ક્યાંથી આવો છો? હું અમદાવાદ નવાવાડાથી આવું છું. મારું નામ પૂજા પારસીલુ છે. હું મીડિયામાં જોબ કરું છું. એટલે બાય પ્રોફેશન કન્ટિન્યુઅસ 8 કલાક તો ટાઈપિંગ કરવું જ પડે. ટાઈપિંગને કારણે ડોક્ટરોનું એવું કહેવું હતું કે તમારી નસ દબાઈ છે, નસ નીચે નસ જતી રહી છે. ડોક્ટરનું એવું હતું કહેવું, અને એમાં ને એમાં પછી ડોક્ટરે એવું કીધું, ટ્રીટમેન્ટ બધી લીધી, ફિઝિયો કરાયું, ઇન્જેક્શન લીધા, બધું લીધું, પણ ફરક નહોતો. અને એ પછીથી ડોક્ટરે એવું કીધું કે જો કોઈ ફરક ના પડે તો અંતે તમારે ઓપરેશન કરવું જ પડશે. અને રિલેટિવ્સના ઘરે ગયા હતા અને ત્યારે તમારું એડ્રેસ મળ્યું, અને પછી એ એડ્રેસ અપોઇન્ટમેન્ટ ઇમરજન્સી લીધી. જો થતું હોય તો રાહ ના જોવી જોઈએ. કોઈ પણ હોય પેશન્ટ, રાહ ના જોવી જોઈએ. જો દુખી થવું એના કરતા તો મચ બેટર છે. થોડી વાર સહન કરીને છુટકારો લઈ લેવો. જેવી રીતે મેં લીધો. ભલે બીપી થોડી વાર આગુ પાછું થઈ જાય પણ મચ બેટર છે એમ. હા, એટલે ઓપરેશન કરતા ખરેખર કહું તો આ ઉપાય સારો છે
અને ઘણું બધું રિલીફ થયું છે મને, ઘણું બધું. એટલે મને રીતસર લપકારા મારતા હતા જ્યારે હું અહીંયા આવી ને, જ્યારે બાર નામ લખાવ્યું, ચેક કરાવ્યું, ત્યારે મને અહીંયા લપકારા મારતા હતા. અત્યારે નથી મારતા, રિલીફ થઈ ગયું. જે આ દુખતું હતું અહીંયાથી રીતસર આ દુખતું હતું, જે અત્યારે આ મુમેન્ટ આપું છું તો નથિંગ, એકદમ રિલીફ થઈ ગયું છે. જે આ મુમેન્ટ નહોતી થતી મારાથી, કરતા કરતા અહીંયા રીતસર દુખાવો થાય કે આ પ્રોપર હાથ નહોતો ફરતો મારો, જે હાલ પ્રોપર ફરે છે. આ હાથ ફરતો હતો, રાઈટ હેન્ડ નહોતો ફરતો, જે અત્યારે ફરે છે. એટલે મચ બેટર છે પહેલા કરતા. થેન્ક યુ સો મચ. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા હા શ્યોર. તમે શું કહેવા માંગશો? હું તો શું કહું, હું તો એવું જ કહીશ કે કોઈ પણ પેશન્ટ હોય, જો રાહ જોતા હોય તો રાહ ના જોવી જોઈએ. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય, જો કમરનો દુખાવો હોય, ઢીચણમાં દુખાવો હોય, તો ઘણી બધી સારવાર અહીંયા થાય છે. અને જે ડોક્ટર દર્શન છે એ ખરેખર બહુ જ સારી ટ્રીટમેન્ટ કરે છે. અને ભાઈ બેન કરતા પણ એક મા બાપના સ્વરૂપે એ પેશન્ટને રાખે છે. એટલું સન્માન આપીને પેશન્ટને રાખવા એટલે કહેવાય ને કે એ એવું લાગે કે ઘરનું વ્યક્તિ છે. એક વડીલ તરીકે ટ્રીટમેન્ટ આપે. નાનું બાળક હોય, મોટું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સરસ રીતે ટ્રીટ કરે છે. એટલે તમને એવું ફીલ નહીં થાય કે દુખાવો થાય છે. થોડી વાર માટે દુખાવો થશે, પણ એ ટ્રીટ એવી રીતે કરે છે કે તમને તાત્કાલિક રિલીફ થાય, એ પોતે ગેરંટી લે છે. થેન્ક યુ સો મચ.